રાપરમાં ધારાસભ્યના હસ્તે વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ગ્રાન્ટોના થયેલ ટેન્ડર કામોનું ખાતમુહૂર્ત થયા હતા. રાપર નગરપાલિકા વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર યોજનાના કામ કુલ 23 કરોડ 88 લાખના ખર્ચે વિવિધ ગ્રાન્ટોના થયેલ ટેન્ડર કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાપર શહેરમાં સાંસ્કૃતિક હોલનું કામ કુલ 24 કરોડ 51 લાખના લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડેના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં રાપર નગરપાલિકા હસ્તકના કામોનું ખાતમુહૂર્ત 1 કરોડ 43 લાખના ખર્ચે રાપર શહેરના નગાસર તળાવથી ત્રંબો ચોકડી સુધી ગૌરવ પથ ડેવલપમેન્ટનું કામ તેમજ રોડ વાઇડનિંગનું કામ 1 કરોડ 7 લાખના ખર્ચે વિવિધ એરિયામાં નવા પેવર બ્લોક રોડ, સ્ટ્રીટ લાઇટ તેમજ પાણીની લાઇનના કામો 3 કરોડ 21 લાખના ખર્ચે આઉટગ્રોથ એરિયામાં નવા પેવર બ્લોક રોડ, સ્ટ્રીટ લાઇટ તેમજ પાણીની લાઇનના કામો 3 કરોડ 12 લાખના ખર્ચે સ્વચ્છ ભારત મિશન 20 અંતર્ગત રાપર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ લીગસી વેસ્ટ રેમિડિએશનનું કામ 0.08 કરોડના ખર્ચે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ વિવિધ કામો 0.56 કરોડના ખર્ચે નગાસર તળાવ પથના બ્યુટિફિકેશનનું કામ લોકાર્પણના કામો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પાવર હાઉસ પ્રાથમિક શાળા નંબર 5નું લોકાર્પણ 1 કરોડ 50 લાખના ખર્ચે જળ સંપત્તિ પેટા વિભાગ કચેરી રાપરનું લોકાર્પણ 0.45 કરોડના ખર્ચે રાપર નગરપાલિકા હસ્તકના કામોનું લોકાર્પણ 0.59 કરોડના ખર્ચે વિવિધ એરિયામાં નવા પેવર બ્લોક રોડ, પાણીની લાઇન, સીસી રોડના કામો 0.05 કરોડના ખર્ચે માનનીય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ વિવિધ કામો 0.04 કરોડના ખર્ચે માનનીય સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ શાહ, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, દંડક હસુમતીબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્જિનિયર આશિષ ગોસ્વામીએ અને આભાર વિધિ ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ કરી હતી. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.